વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિનું આયોજન થયું. તેવા સમયે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ, નેતાઓના ભ્રષ્ટ કામ પર પણ લોકોની નજર પડી. આજે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિનું આયોજન થયું હતું, જે દરમિયાન 1.11 લાખથી વધુનું રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન થયું હતું. દોડવીરોએ નામ નોંધાવીને વડોદરા શહેરના અન્ય લોકોને આશ્ચર્યિત કર્યા હતા. જ્યારે તેવા સમયે મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ, નેતાઓના ચાલતા ભ્રષ્ટ કામ પર પણ લોકોની નજર પડી હતી. કારણ કે વડોદરા શહેરમાં પથારા, લારી અને અન્ય દબાણો ક્યારે પણ હટતા નથી. માત્ર ટેમ્પરરી તેને હટાવીને ફરીથી એક જગ્યા પર યથાવત કરાવી દેવામાં આવે છે. જ્યારે મેરેથોન હતી ત્યારે સફાઈ સેવકોની એક ફોજ મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર દ્વારા ઉતારી દેવામાં આવી હતી અને રસ્તાઓને કાર્પેટની જેમ ચમકાવી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોસ્ટર બેનરોના જંગલ ઊભા થઈ ગયા હતા. અને તેનાથી પણ મોટી વાત એ હતી કે ઠેર ઠેર અધિકારી, કર્મચારીઓ સેવામાં એવી રીતના ઊભા હતા કે એમનાથી વધુ ઈમાનદાર કોઈ છે જ નહીં. જ્યારે વડોદરાની પરિસ્થિતિ સામાન્ય નાગરિક પણ જાણે છે કે ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે, રસ્તાના ખાડાઓ પૂરાતા નથી, ગંદકી દૂર થતી નથી, ત્યારે આ મેરેથોન કોના માટે થઈ રહી છે તે વિચારવા જેવી વાત છે.